અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ગઈકાલે પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આજ રોજ જૂની ગઢીના ગણપતિ વિસર્જન થવાના છે, જેના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આવતીકાલે એક જૂની ગઢી ગણેશ જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે આ ગણેશનું વિસર્જન। આ વિસર્જન માટે શહેર પોલીસના અધિકારીઓ, બહારથી 4 એસપી કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના, 35 ઇન્સ્પેક્ટર કક્ષાના અને 60 જેટલા સબ ઇન્સ્પેક્ટરો આવેલા છે। સાથે સાથે 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ પણ જોડાયેલા છે। 4 કંપની SRPF પણ આપણે બંદોબસ્તમાં આવેલી છે। એટલે શહેર પોલીસ, બહારના અધિકારી કર્મચારીઓ સાથે સાથે SRPFના કંપનીઓને તૈનાત કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવવામાં આવશે। આપણે આ વખતે 2-3 મહત્ત્વનું આયોજન આપણે કર્યું છે, એ તો તમે જોઈ શકશો। છેલ્લા કેટલાક દિવસોથી, અઠવાડિયાથી આપણે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ। તમામ સ્ટેક હોલ્ડરો સાથે, કલાકારો, આયોજકો, પંડાલના ઓર્ગેનાઇઝરો દરેક સાથે આપણે ડાયલોગ પ્રોસેસમાં છીએ અને સાથે સાથે સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રત્યક્ષ રીતે નાગરિકો સાથે પણ મળીને આપણે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ થાય તે માટેના તમામ આયોજનો કરીશું। આપણા તમે જોયું વિઝિબિલિટી વધારવા માટે મોબાઈલ પેટ્રોલ, ફૂટ પેટ્રોલ, વાહન ચેકિંગ આ બધું પણ સિટી શહેર પોલીસ કરી રહ્યો છે। સાથે સાથે આપણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને પણ આપણે બંદોબસ્ત ગોઠવવાના છે।